આપણા ગાયોમાં હે નવો ગોવાળ મહેશ આવ્યો હે ઉમરને ઉમર હેલો છે. જો આગળ છે મારા મેલા કાકાની ગાયું એટલે કે સૂર્યની થોડા આગળ હાલ્યા જેવી છે ને વાંહે બે બાજી ગયા હતા બરોબર ટ્રેક્ટર આવ્યું ને બે ઓડકા બાજી ગયા નોખા પાડવા જવું પડ્યું. જો મહેશ આવ્યો હા તો બે ગોળ થઈ ગયા ગાયું ટેન્શન નહીં રહે પણ પવન વધારે જો ઝાડ બધા હાલે એટલે એના લીધે લગભગ આજે અવાજમાં બ્લોકમાં કંઈ જામશે નહીં પવન જ એટલો ખતરનાક. હા ક્યારે આપણો મોર ખૂટ્યો જાય હે પડખે જાય ઢેલ્યો આવું છે. આજ છે રવિવાર તો એના લીધે મહેશને રજા છે તો ઝાપોટ્યા છે ગાયુંમાં અને આપણે પણ જો નવી લાકડી લઈને આવ્યા છીએ આજ એમ બી છે ને મહેશ આપણે જૂની લાકડી ઉતરી જતો દેખાય લાકડી દેખાડ આપણે તો આખી આખી જોઈ લો આપણે ચોમાસાની લાકડી હાલ નાની લાકડીને જ આપણે વાપરીએ પછી ખરી આપણા પાસે મોટી તો ઢેલ્યો જો વાંહે ગયું આમ જો લે 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 રહી જતા એવું હે ગયું રહેશે નહીં કારણ કે વાંહે એને ભી હે મોરલો હે મોરલો હે બી જોવે હવે જોઈ લીધું ને કે મોરલો હે વેર નથી રોકાવું હવે ઢેલ્યો ઉતાળો ઉતાળો હાલો મળ્યો ખબર પડે છે પહેલાં આપણે ગોમતી ગાન મારવા આવ્યો પછી એને ખબર પડી જાય કે આના હોય તો મોરલો હોય તો પછી ઉતાવળો હાલવા મળ્યો. હવે આપણે ગાયું નથી ક્યાંય પાણી પાવાનું હોય જે 2-3 તરસ્યા હોય એમને તો વળે દઈશું જે તરસ્યા છે અહીંયા આપણે ગોમતી ગાત પહેલી જ જાય છે એ નક્કી પાણીમાં કંઈ એવું લાગતું નથી બહુ ખાડો એવો ભર્યો ખાડો થોડોક ભર્યો હે પણ હે મીઠું પાણી નથી પીવું જાવ જાય જાવ ન મળી વાયલા ભલાઈ ગયા હોય ભાઈ પી પાણી એવું નથી લાંબુ ડોળા જેવું ભેંસું આવી ગયેલી ભાઈ જેટલા જાય એટલા જવા દે આગળ પાણી સારું ઓ તો આમાં એવું ભેંસું મારા જાય એ જાય ખાડું નહીં એને ડોળી નાખ્યું પાણી રગડા જેવું કરી નાખ્યું તો આ તો હૈદ સારું ભૂલ્યા કરતા છે ને ડોળું કરી નાખ્યું ફરતો કપાવેલો અને આવી હાંકડી જગ્યાએ જ્યારે કાઢવાના થાય ને તો થોડીક રિસ્ક જેવું રહે કપાજુ કહેવાયેલો અને ઉગી ગયો હજુ આપણે ગાયું આપણી થોડીક સાથ સ્વભાવની એવી રીતે રોટીને જાવું ન મારી લે ન ખાઈ જાય વાંહે જો કેવી રીતના હાલ્યા આવે આવી રીતે લઈ જવી ને આવી રીતે લઈ જવામાં જોઈએ થોડીક મુશ્કેલી રહે તો કેનલમાં વધારે પાણી આવી ગયું એના લીધે આમાં કપાવાયેલો તો એ બધો ફેલ થઈ ગયો કારણ કે પાણી બધે ભરાઈ રહ્યું હતું એના લીધે જો આવું થઈ ગયું બધું ઓલ પર જોઈ કે ઉગ્યો કપા અમુક નાંક્યો હાવ નથી ઉગ્યો અને પાછો ઉપરથી વરસાદ આવી ગયો તો સોંપવાનું કામ ચાલુ જોવા આમાં આજ ટ્રેક્ટર પણ પડ્યું લઈ લે લાંબા લાંબા એક વાર પડે નહીં જો માર્ગે થોડું પેટી કરી પણ ગાડી લઈને પહોંચી જાય વાંધો નથી પહેલા વાળનું કંઈક આવું ખડ હે હજી તો પૂડે ગાયું સરસ ને જોઈ કે નેગડાની બીજી પણ આવે હે લગભગ આજે બધી ગાયું આવી જશે એકાદ ઝેરો રહે ભલે બાકીને આ રીતનું ખડ થયું અત્યારે હાલ એ વનવીની માવડી બધી પોળે છે બધી કા આપણે ગાયું કંઈક આંક્યોર પોળે એક લઠી બીજી ગાયું કંઈક એક લઠી એટલે બધાની પોતપોતાની ગાયું એક લઠી છે એવું નથી આપણે એકની ગાયું એક લઠી છે આવું બધું છે તો આજ આ બધું સંભવ થઈ ગયું એટલે થઈ ગયું હે મહેશના ઓલે કારણ કે મહેશ આવ્યો એટલે આપણો હોસલો ઓર વધી ગયો ગાયું લઈને આંક્યોર છેટા આવવાનો
કારણ કે હકડા કેવી હોય ને વચમાં એની વાત નહીં. હમણાં આપણે જેમ દેખાડ્યું બે કોઈ કપા હોય એટલે વચમાં જ ગાયું કાઢવાની હોય એટલે થોડીક તકલીફ પડે છે. વાંધો નહીં, ગોવાળ કંઈક ઘણા વધી જાય. એમ આજ લગભગ 8-10 જેવા ગોવાળ થઈ જઈશું. હરીબેન એમનો ઝેરો આલ્યો આવે છે, પછી વિશાલ પણ આવે છે. આ રીતનું છે બધું. ને જેમ આગળ વધતા જાય એમ ખડ હૈદ છે. જોઈ કે જો આ ઝીંઝવો હોય નરો, ઝીંઝવો તો ઉગે આ પટાપ. હા બધા સરસ. ને અમારે રેવા કાકા પણ આવ્યા હાથ તો ક્યાંય બાવળી એવા હે ને એની વાત નહીં. ને વાસળીનો કાન તૂટી ગયો, જો ભરાઈ ગયો તો ઓલકોરનો. વધારે નજીકથી દેખાડાય એવું નથી. બાવળી એવા ઘૂસવાઈ જાય એની વાત નહીં. આમાં પાસે ગાયું એવી ઘૂસવાઈ જાય અંદર. જો 1 વાગ્યો અને ગાયું હોય બધા ગોવાળા ભેળે કરી છે. જો કે હજી વાંહે ગાયું રહી જાય તો એ બધી આવે. પછી આપણે જો કે કાઢી લેવાની હાથ ચીલે સીધા 12. જો કે એકનો ટાઈમ થઈ ગયો ને ગાયું વહી રખડી રહે, પણ હવે પાણી માંગે. ગાયું બાવળમાં વહી જાય ને બોલાવ કરે. જો ગોવાળા અડધા ફરે છે, અડધા ગોવાળ સામે ઊભા છે. અને આપણે છીએ આવીને વાંહે રાયડું પાડે ગાયું, પણ બાવળમાં દેખાતી ને આવે હે અવળા ને. એ 3 વાગી ગયા છે. જાવી ઘર બાજુ નીકળ્યા. હાલો તો આગળ નીકળે એવું કે રાજુ. મહેશ તો ભાઈ આગળ હિમ મહેશો લે. હા રહી ગાયું તો અહીંયા ગાયું અને આપણે ઉલકો રાડ્યું નાખવી. અડધી ગાયું આપણા વાય ને અડધી આમના વાય એવું થયું. અડધી ગાયું રાજુ નહીં લઈને ફરે. હજી એક ગોવાળ પાછો મોર રાડ્યું પાડે એટલે ઈમણામ હે કે ગાયું અહીંયા બરોબર. એ લાઈન થઈ હવળે બધા ભેગા થાય એટલે એ બહુ કહીને કાઢી લેવી ઘર ભેગા. કાંઈ રે ભાઈ ઘરે જવું હોય ને કે સારવા આવી ગઈ ટ્રેનમાં લઈ જવી પડે. હાલો ઘર ભેગા થવાનું કે બધા. નાના ગોળ તારો શું વિચાર બોલ? એવું મેં કીધું કાળે સમજાવવાનું કે છે. આજ તો નેરડું આખું એક લઠું ચડી ગયું. કાં આયા બધા મેં પથારી ફરી જાય. એવું તો એક દિવસે બધી ગાયું આ ચડે જઈ. આપણે ગાયું તો ઓછી દેખાય આમાં. હેરીભાઈ એમની વધારે ગાયું. આમાં ઠેઠ લગી અમારી ગાયું સાઈડમાં જ. લાંબી લાઈન થઈ 2-3 ખેતરો સુધી બધા એક જ સાઈડે હાલ્યા જાય રોડમાં. ભેંસી હોય જો કે આવી રીત ન હાલે. ના ગાયું જો વાંહે એમના લાઈનમાં હાલ્યા આવે. ઠેઠ લગી આજ ગાયું અદભુત નજારો દેખાડ્યો. હા રાયડું પડ્યા વગર બેસતા બીજી વાર છે દોવાની. ગાય દોરા હાટે રાયડું પડે.